સાહેબ, આપણા દેશના 3 રાજ્યોમાં મહિલા મુખ્યમંત્રી છે, એનો નશો મારી બૈરીને ચડ્યો છે. સુશલીએ મને ત્રાસ આપવાનું શરૂ કર્યું છે. મને કહે છે, હવે ઘરમાં તમારો અવાજ નહીં જોઈએ, મારું રાજ ચાલશે, હું કઈ સહેમત થશે. અરે ભૈલાઓ, તમે બહુ રાજ કર્યું, હવે મહિલાઓનો જમાનો આવ્યો છે. બોલો સાહેબ, આજે સવારે હું ઉઠ્યો ત્યારે અહીંયા આ સોફા પર આમ ઢોળાઈ ગઈ હતી, ટાંટિયા ટેબલ પર મૂકીને બેઠી હતી. મને કહે ચા બનાવો, એટલે મારે ચૂપચાપ એને ચા બનાવીને આપવી પડી. પછી મને કે આજે બપોરે મારે મીટિંગ છે, હું બહાર જવાની છું, રોટલીનો લોટ બાંધી રાખ્યો છે, તમારી મળે 2-4 રોટલી બનાવીને ખાઈ લેજો. અરે ભાઈ, આ તો અત્યાચાર જ કહેવાય કે બીજું શું? અને સુશલીએ પોતાના જેવી જ બીજી 8-10 બેનપણીઓ ભેગી કરી છે અને આ બધી નવરીઓ ભેગી થઈને અહીંયા બપોરના મીટિંગ કરે છે. મહિલા ઉત્થાન સમિતિની રચના કરવી છે. અરે બાપા, ઉત્થાન કરવાના બહાને બધી મળીને પોતાના વરની મેથી મારે છે અને પાછા નાસ્તા ઝાપટી જાય છે. 8,000નો નાસ્તો કરી ગયા છે. બોલો, આ ગઈકાલે આવતો હતો ત્યારે બાજુના મદ્રાસ કાફેવાળાએ મને આતર્યો અને 8,000નું બિલ પકડાવી દીધું. સાહેબ, આમને આમ ચાલ્યું ને તો હું પાયમાલ થઈ જઈશ. આ 3 રાજ્યોમાં લેડીઝ મુખ્યપ્રધાન આવી, એની ઘેરી અસર મારા ઘર પર પડી છે. સુશલી હવે ધીમે ધીમે મુખ્યમંત્રી બનવાના સપના જોવા લાગી છે. સાહેબ, આ ગઈકાલે જઈને હેન્ડલૂમ હાઉસમાંથી 4 સાડલા ખરીદી લાવી, 1,800 રૂપિયાનો બગલ થેલો લીધો છે. મને લાગે છે ગમે ત્યારે પ્રચાર માટે નીકળી પડશે ને મને રોડ ઉપર લાવીને જ છોડશે. ભાઈ, મને તો ફફડાટ થાય છે. અમારી સુશીલા મુખ્યમંત્રી બનશે કે નહીં એની ખબર નથી, પણ મારી ચોક્કસ મંત્રીને રહેશે. મિત્રો, મારા દાદાનું નામ હરીશચંદ્ર, જોકે જીવનમાં ભાગ્યે સાચું બોલ્યા છે, ને મારો દીકરો હિતેશ. આ બંને જણા એકબીજાનું માથું ભાંગે ને એવી આઈટમો છે. એ બંનેના સંવાદો સાંભળવા જેવા હોય છે. આ પરમદી મારા દાદા હિતિયાને ખખડાવતા હતા, દોબા તારે શું કરવું, કાંઈ જીવનમાં તું શું ઉકાળીશ, તું શું ઉકાળીશ, કશું આવડતું નથી તને, જે કહીએ કે મારાથી નહીં થાય નહીં થાય. ગધેડા, તને ખબર છે નેપોલિયનની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ વર્ડ જ નહોતો? એટલે હિતિયાએ કહ્યું, તો દાદા હું શું કરું, નેપોલિયને ડિક્શનરી તપાસીને લેવી જોઈએ ને. અરે એકથી એક ચા. હમણાં 2 દિવસ પહેલા હિતિયાને લઈને દાદા ગયા બૂટ લેવા. તે તમે નહીં માનો, 2.5-3 કલાક સુધી બૂટની દુકાનમાં કે કેટલા બૂટ કઢાવ્યા ને એક ટ્રાય કર. ભાઈ, આ મફત નથી આવતું, અંગૂઠાને કરડે છે, બીજું બતાવ. બીજું કાઢ્યા, ત્રીજા કાઢ્યા, 150 જોડી બૂટ ટ્રાય કર્યા અને 2-3 વાર તો ક્યાંક ડાબા પગમાં જમણો પગ નાખ્યો, નથી માફક નથી. છેવટે દુકાનવાળાએ થાક્યા. હિતિયો તો મારો બેટો બહાર જ રમવા ઉપડી ગયો હતો. પછી કે આ ચાલ, આ ઠીક લાગે છે, હા બરાબર છે, આ પેક કરી દે. દુકાનવાળો ડઘાઈ ગયો. એ કે દાદા, આ તમે જે પહેર્યું છે બૂટ નથી, બૂટનું ખોખું છે.